હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પૌવાનો ઉપયોગ કરીને ઓછા તેલમાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે 1 કપ પૌવાને આ રીતે બાઉલમાં લઈ લીધા છે. હવે આપણે તેને 2-3 પાણીથી સારી રીતે વોશ કરી લેવાના છે. તો અહીંયા તમે જાડા કે મોટા કોઈપણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. તો પૌવાને ધોઈને આ રીતે આપણે તેને સ્ટ્રેનરમાં પાણી નિતારી લેવાનું છે અને પાણી નીતરી જાય પછી આપણે તેને ફરીથી બાઉલમાં એડ કરી દઈશું. ધોવાથી આપણા પૌવા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે અડધો કપ આ રીતે નાની ઝીણી સમારેલી ગાજર એડ કરી દીધી છે. તમે ખમણીને પણ એડ કરી શકો છો. આદું અને લીલા મરચાં ઝીણા ઝીણા સમારીને એડ કરી દીધા છે. ત્યાર પછી અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દીધી છે. મીઠા લીમડાના 2 થી 3 પાન એડ કર્યા છે અને અહીંયા મેં 2 બાફેલા બટેટાનો આ રીતે છૂંદો કરી લીધો છે, તે પણ એડ કરી દેવાના છે. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. હવે આપણે મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું, 5 ચમચી જેટલી હળદર, લાલ મરચાંનો પાવડર અડધી ચમચી ધાણા જીરા પાવડર, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. અહીંયા તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશ ઘટાડી શકો છો. 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. પૌવા અને બટેટા અને બધા જે શાકભાજી છે તેને સરસ આપણે મિક્સ કરવાના છે, એટલે સરસ તેની બાઇન્ડિંગ થઈ જશે પૌવાથી. તો આપણે સારી રીતે તેને મિક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે રેડી કરી લીધા છે. અને હવે આપણે તેમાંથી મિશ્રણ આપણે આ રીતે લઈ લઈશું થોડું થોડું અને તેના આપણે બોલ્સ બનાવી લેવાના છે. આ રીતે હથેળીમાં રાખીને આપણે તેને શેપ આપી દઈશું. આ રીતે આપણે તેને ગોળા વાળીને રેડી કરી લઈશું. તો અહીંયા આ જ રીતે મેં બધી જ ફિલિંગ્સના ગોળા વાળીને રેડી કરી લીધા છે. અને હવે ત્યાર પછી આપણે આ રીતે ગેસ ઉપર એક અપ્પે પેન રાખી લઈશું. તો આ નાસ્તો આપણે અપ્પે પેનમાં બનાવવાની રેડી કરવાના છીએ. તો બધા જ ખાનામાં આપણે પહેલાં તેલ એડ કરી દઈશું થોડું થોડું અને ત્યાર પછી આપણે તેમાં સફેદ તલ આ રીતે એડ કરી દેવાના છે. બધા જ ખાનામાં આપણે તલ પણ એડ કરી દીધા છે. સરસ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી જે આપણે બોલ્સ બનાવીને રેડી કર્યા છે ફિલિંગના, તે આપણે તેમાં આ રીતે રાખી દઈશું અને શેકી લઈશું સારી રીતે. તો આ રીતે આ પૌવાનો નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. આપણે સાંજ સવાર માટે કે બાળકોને ટિફિન માટે પણ આ રેસીપી બનાવી શકાય છે. તો અહીંયા મેં બધા જ બોલ્સ આ રીતે સેટ કરી લીધા છે અને હવે આપણે તેને સારી રીતે શેકાવા દઈશું. અને પછી ત્યાર પછી એક બાજુથી શેકાઈ જાય એટલે આ રીતે તેને બધા જ બોલ્સને ફ્લિપ કરતા જઈશું. તો અહીંયા આપણે તેને ઢાંકીને નથી કૂક કરવાના, આ રીતે ખુલ્લા જ રાખીને સારી રીતે કૂક કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુથી સરસ કલર આવી ગયો છે. બંને બાજુથી આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેરવતા રહીશું અને સરસ રીતે કૂક કરી લઈશું. તો અહીંયા આપણે એક બાજુથી સરસ બોલ્સને ફેરવી લીધા છે. હવે આપણે ઉપરથી થોડું થોડું આ રીતે તેલ ઉમેરીશું એટલે બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય. બધા જ બોલ્સ ઉપર આપણે આ રીતે તેલને ઉપરથી આ રીતે એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે સફેદ તલ પણ ઉપર આપણે આ રીતે સ્પ્રિંકલ કરવા હોય તો કરી શકાય. તો મિત્રો, તમે આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણે બંને બાજુથી સારી રીતે શેકી લીધા છે. સરસ કલર આવી ગયો છે. આ રીતે ફેરવી લઈને આપણે બધી બાજુથી તેને સારી રીતે કૂક કરી લીધો છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું ગેસ ઉપરથી અને તેને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા જે પૌવાનો નાસ્તો છે તે ખૂબ જ સારી રીતે કૂક થઈ ગયો છે અને એકદમ રેડી છે. અંદરથી એકદમ સરસ રીતે શેકાઈ જાય છે અને એકદમ ક્રિસ્પી બનીને ઉપરથી રેડી થાય છે. તેનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ